રાધનપુર ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ચેરમેન બિનહરીફ ચૂંટાયા। રાધનપુર ખરીદ વેચાણ સંઘની અંદર ફરી ત્રીજી વખત ચેરમેન બનતા બિનહરીફ ભોજાભાઈ જહાભાઈ આહિર છાણિયાથરવાળા ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ મહાદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર બાગવન સાહેબની ઉપસ્થિતિની અંદર ચૂંટણી યોજાઈ હતી અને આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યા હતા। તેને તમામ ડિરેક્ટરોએ માન્ય રાખીને ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ હતી। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર, મહામંત્રી ભાવાજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી અને કેશુભા પરમાર, અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો। રાધનપુર ખરીદ વેચાણ સંઘ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, જેમાં તમામ ડિરેક્ટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ભોજાભાઈ આહિર ત્રીજી વખત રાધનપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન બન્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ ડિરેક્ટર અને તમામ બિનહરીફ થયા હતા, જેમાં પટેલ કરશનભાઈ રામજીભાઈ દહેગામવાળા, આહિર ભોજાભાઈ જહાભાઈ છાણિયાથરવાળા અને ચૌધરી હરખાભાઈ કાળાભાઈ ગુલાબપુરા અને પ્રજાપતિ હરગોવનભાઈ વીરમભાઈ વીરનગર અને પટેલ વિરામભાઈ કરમસિંહભાઈ વડનગર, ચૌધરી ગાડાભાઈ રામસિંહભાઈ અરજણસર અને રબારી મસાભાઈ મોમાભાઈ સુલતાનપુરા, પરમાર ગુલાબસિંહ માનુજી મોટી પીપળી, ચૌધરી નાથાભાઈ લક્ષ્મણભાઈ જાવંત્રી અને પટેલ દજાભાઈ રત્નાભાઈ અર્બુદાનગર અને ઠાકોર હેમંતજી સતાજી ચલવાડા અને ગઢવી વાઘજીભાઈ કેસરજી પાણી અને ચૌધરી દેવરામભાઈ મહાદેવભાઈ નજુપુરા તમામ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા। તેમાં તેમના દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ મહાદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી। જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું। દેવરામભાઈ મહાદેવભાઈ મને તાલુકા ખરીદ વેચાણ સંઘની વાઇસ ચેરમેન તરીકેની જે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે, માન્ય શંકરભાઈ સાહેબ, આપણા ધારાસભ્ય લલિતભાઈ સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી લખધીરભાઈ, મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધાએ અમારા કારોબારી સભ્યોએ સર્વાનુમતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ટકાઈ રાખશું અને ખેડૂતોનો જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ, ખાતર જે પણ કંઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું। ખેડૂતને કંઈ અગવડતા નહીં પડવા દઈએ એવી પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે, અમે જવાબદારી અમારી નિષ્ઠાથી નિભાવશું। ભારત માતા કી જય। આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય, અમારા સૌના આદર્શ પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે। સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય।